ગવકે ધનતે સમતામયતામ નહીં કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે ગઈકાલે 428 નંબરના શ્લોક સુધી ડિસ્કસ કર્યું હતું અને જે સબ્જેક્ટ હતો જીવન મુક્ત કે લક્ષણ, અને એમાં 26, 27 અને 28 આ 3 શ્લોક કર્યા હતા. એમાં આપણે એ પણ જોયું કે આ જીવન મુક્તના લક્ષણ જે છે એને સ્થિત પ્રજ્ઞના લક્ષણની જોડે સરખાવી દીધા છે. સ્થિત પ્રજ્ઞના જે લક્ષણ છે એ જ જીવન મુક્તના લક્ષણ છે એવું આપણે ગઈકાલના શ્લોકોમાં જોયું હતું. અને 428 એ વાત કરી કે બ્રહ્મ અને આત્માને જે ગ્રહણ કરવા વાળી સંકલ્પ વિકલ્પથી રહિત જે વૃત્તિ છે ચિત્તની, એને પ્રજ્ઞા કહે છે. અને આ પ્રજ્ઞા જેની, આ વૃત્તિ જેની સ્થિર થઈ જાય છે એ જીવન મુક્ત કહેવાય છે. એ જેની પ્રજ્ઞા સ્થિર એટલે કે સ્થિત પ્રજ્ઞ એ જીવન મુક્ત છે એમ વાત આપણે ગઈ વખતે કરી હતી. આજે આગળ જોઈએ 429 નંબરનો શ્લોક. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા યસ્યાનંદો નિરંતરઃ પ્રપંચો વિસ્મૃતઃ પ્રાયઃ સજીવન મુક્ત ઇષ્યતે. તો કે છે કે જેની પ્રજ્ઞા સ્થિર છે, જેની પ્રજ્ઞા સ્થિર છે, જે નિરંતર આત્માનંદનો અનુભવ કરે છે અને જે જગતના પ્રપંચનો અને આ દેહ પ્રપંચને પણ ભૂલી ગયેલો છે. પ્રપંચ કો ભૂલાસા રહેતા હૈ એટલે કે ટોટલી એને ભૂલી ગયેલો હોય એ જીવન મુક્ત છે. એટલે એનો અર્થ એવો થયો કે તમારે જીવન મુક્ત થવું એનો અર્થ કે તમારે આ જગતના વ્યવહારથી તમારે ટોટલી આઉટ થઈ જવું પડે. ટોટલી જાણે છે જ નહીં આ જગતની અંદર એ રીતે. તો પ્રજ્ઞા સ્થિર છે. પ્રજ્ઞા સ્થિર કોની કે પ્રજ્ઞાનો અર્થ આપણે ગઈ વખતે જોયો કે જેની બ્રહ્મની અંદર આત્માની એકતા સધાય છે, જેના ચિત્તની અંદર બ્રહ્મ તત્વ અને એનો અંદરનો આત્મા એ બંને એક થાય અને એ સ્થિર રહેતો, એ લાંબા સમય સુધી સ્થિર રહે, એ સ્થિત પ્રજ્ઞ. અને એ ક્યારે રહે કે જ્યારે પોતે દેહનું ભાન ભૂલી જાય, અંતઃકરણનું મન ટોટલી આઉટ થઈ જાય, બુદ્ધિ આઉટ થઈ જાય, અહંકાર જરાય ના રહે, ત્યારે એ પ્રજ્ઞા સ્થિર થઈ કહેવાય. અને તે પણ નિત્ય હોવી જોઈએ, કન્ટિન્યુઅસ. એકવાર થોડીક વાર 10 મિનિટ માટે સ્થિર થઈને પછી પાછા આઉટ બહાર નીકળી ગયા અને પછી સ્થિર ના થઈ એવું નહીં. કન્ટિન્યુઅસ, નિત્ય, નિરંતર. અને એને તો એ જેની પ્રજ્ઞા સ્થિર છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં કહ્યું કે વિષયોની અંદર તો એ રમતો જ નથી જરાય. એને અને વિષયોને કોઈ લેવા દેવા હોતી
નથી, એને કોઈ સ્પૃહા નથી, એને કોઈ કામના નથી. વિહાય કામાની સર્વાન, એ જે શ્લોક હતો, વિહાય કામાની સર્વાન, હું ખોલી રહ્યો છું અત્યારે એ સમયે જ્યારે તમને વાત કરું છું ત્યારે બીજો અધ્યાય ની અંદર એ શ્લોક શોધી અને હું તમને વાંચું. વિહાય કામાની સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિ અધિગચ્છતિ. જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે, કોઈની સાથે મમતા નથી, મમતા રહિત, અને અહંકાર તો જરાય છે જ નહીં, ડાઉન ટુ ધ અર્થ. નથી એને દેહનો અહંકાર કે નથી મનની અંદર ચિત્તનો, અંતઃકરણમાં પણ અહંકાર જેવું કઈ છે નહીં, અને સ્પૃહા રહિત થયેલું છે ને જેનું ચિત્ત ટોટલી શાંત થઈ ગયેલું છે, જે ભોગોને ઈચ્છતો નથી, અને ભોગો આવી પડે તો એના વિકાર, એને કોઈ પ્રકારનો વિકાર થતો નથી. આવો જે છે એ પ્રજ્ઞ, સ્થિર પ્રજ્ઞ, સ્થિત પ્રજ્ઞ. અને પાછું જોડે જોડે નિરંતર આત્માનંદનો અનુભવ કરે છે. પોતાના આત્માનો આનંદનો અનુભવ નિરંતર કરે છે. હવે જ્યારે એ નિરંતર અનુભવ કરે છે ત્યારે એ આ જગતના જે જડ વિષય પદાર્થોથી મળતું જડ સુખ છે એને ચોક્કસ એ ઇગ્નોર કરે અને પ્રપંચને ભૂલીને રહેલો છે. પોતે દેહને પણ, પોતાના દેહને ભૂલી ગયો છે, મન બુદ્ધિ કઈ એને ખબર જ નથી, અને આ જગતનું પણ એને ભાન નથી. એને એ પણ ખબર ના હોય કે આ દિવસ છે કે રાત છે, કારણ કે આ પ્રપંચ જે છે બુદ્ધિએ રચેલો છે. બુદ્ધિએ આપણને, આપણી બુદ્ધિ નક્કી કરીને કહે છે કે આ સવાર થઈ, આ સાંજ પડી, સૂર્ય આથમ્યો, સૂર્ય ઉગ્યો, હવે બહાર જવાનું થયું, આટલા વાગ્યા, આ તે, એ બધું નક્કી કોણ કરે છે? બુદ્ધિ. કારણ કે બુદ્ધિને જ્યારે બાળક જન્મે છે ત્યારથી એ પ્રમાણેની એને ટ્રેનિંગ આપીને સમજાઈ અને એને ભણાઈ અને એને આ પ્રપંચ ધીમે 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 એન્ટર કરેલો છે એના મનની અંદર, એની બુદ્ધિમાં. અને એ બધો પ્રપંચ જ્યારે જતો રહે, ટોટલી ભૂલી જાય, એ ભૂલી જાવ, પ્રપંચને ભૂલી જાવ એટલે એને પછી અક્ષર જ્ઞાન પણ એને ના હોય, મળે. એને તમે કોઈ કહે કે ક બોલ, ક તો એ ક ના બોલી શકે. એને કઈક અવાજ, કારણ કે બધા અવાજ એને સરખા હોય, ખ્યાલ આવ્યો? એટલે એ જે પ્રપંચને ભૂલેલો છે એ જીવન મુક્ત છે. તો આ રીતે અહીં 429 નું જે કહેવામાં આવ્યું છે, તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચીને બોલો. शब्दार्थ: जिसकी प्रज्ञा स्थिर है, जो निरंतर आत्मानंद का अनुभव करता है और प्रपंच को भुला सा रहता है, वह पुरुष जीवन मुक्त कहलाता है. भावार्थ: जीवन मुक्त वह है जो इस दृश्य प्रपंच को मिथ्या मानकर सर्वत्र एक ही ब्रह्म की सत्ता को स्वीकार कर लेता है तथा सभी में एक ही आत्मा का दर्शन करता है. उसकी समस्त भेद दृष्टि समाप्त हो जाती है तथा उसकी प्रज्ञा एकमात्र ब्रह्म में स्थिर रहती है. भेद दृष्टि ही बंधन का कारण है. सीताराम. સીતારામ. તો ભેદ દ્રષ્ટિ અહીં આગળ એ વાત કરી જે આપણે, હું બોલ્યો જ નહીં એના વિશે, કારણ કે ભેદ વિશે અહીં લખ્યું નતું, પણ વાત સાચી છે એ જે તમે વાંચ્યું કે ટોટલી ભેદ દ્રષ્ટિ એની હોતી નથી, અભેદ્ય સધાય છે. અભેદ્ય સધાવ કેવી, ક્યારે સધાય?
કે જ્યારે પોતાનો આત્મા અને બ્રહ્માનું એકત્વ થાય હમ ત્યારે અભેદ્ય સદાય છે. હમ એટલે ભેદ રહેતો નથી. પછી મારી અંદર અને હમ કિરીટ અંકલના આત્માની અંદર કોઈ ભેદ નથી. એ એકત્વ થઈ ગયું હમ અને એમાંય નથી અને જગતની કોઈ વસ્તુમાં બીજું નથી. કારણ કે સર્વત્ર બ્રહ્મ જે જ્યાં છે, હમ સર્વત્ર બ્રહ્મ જ્યાં છે, હમ બધું જ બ્રહ્મ છે. આવું બધું બ્રહ્મ હોય ત્યારે હું પોતે પણ બ્રહ્મ, મારું આ શરીર પણ બ્રહ્મ, હમ તમારું શરીર પણ બ્રહ્મ અને તમારી અંદર રહેલો આત્મા પણ બ્રહ્મ. હમ અને બધું જ બ્રહ્મ એટલે કે બધું જ અભેદ્ય છે. હમ દ્વૈત દ્વૈત ટોટલી ગતું રહ્યું છે અને દ્વૈત જાય છે અને અદ્વૈત સધાય છે. આ રીતે બ્રહ્મનું ત્યારે બે બીજો હોય તો ભેદ હોય, પણ બીજો છે જ નહીં, હમ તો ભેદ ક્યાંથી? એટલે એ વાત બહુ સરસ કહી એમણે ચોપડીમાં. આગળ જોઈએ 430. લીન ધીરપી જાગર્તિ યો જાગ્રત ધર્મ વર્જિત બોધો નિર્વાસનો યસ્ય સજીવન મુક્ત ઈષ્યતે. तो कह कि वृत्ति लीन रहते हुए भी जो जागता है, किंतु जो जागृति के धर्मों से रहित हैं तथा जिसका बोध सर्वथा वासना रहित है, वह पुरुष जीवन मुक्त कहलाता है. बहुत सरस बात करी છે. અહીંયા જુદો જ એક અભિપ્રાય આપ્યો છે. અહીં કે છે કે વૃત્તિ લીન रहते हुए भी जो जागता रहता है. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ નિદ્રામાં, ટોટલી સ્વપ્નાવસ્થા, સ્વપ્ન નહીં, સોરી, સુષુપ્તિ અવસ્થા, ડીપ સ્લીપમાં જ્યારે હઈએ છીએ ત્યારે શરીર સૂઈ ગયું છે, ઇન્દ્રિયો બધી સૂઈ ગયેલી છે, ટોટલી આઉટ થઈ ગયેલી છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જ ટોટલી લીન થઈ ગયું છે અને આત્મા એ પરમાત્માની સાથે જોડાઈ ગયેલો છે. પેલું બધી સ્વિચો બંધ છે. આત્મા ઇન્દ્રિયોથી અલિપ્ત થયો છે, અંતઃકરણથી અલિપ્ત થયો છે, દેહથી અલિપ્ત થયો છે અને એ આત્મા એ હવે ઇન્ટ્રોવર્ટ્સ થઈ અને અંદર રહેલું જે બીજું પક્ષી પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ છે એની જોડે એ લીન થયું છે. અને એ લીન થાય છે ત્યારે જાગતું નથી હોતું. ખરેખર તો ત્યારે માણસ સૂઈ ગયેલો હોય છે, પણ એ લીન થયેલો આત્મા, બ્રહ્મની અંદર લીન થયેલી જે અવસ્થા આપણે સુષુપ્તિમાં અનુભવીએ છીએ, પણ એ અવસ્થા જાગૃતમાં હોય એ વ્યક્તિ જીવન મુક્ત. એમ એવી જ અવસ્થા જાગૃતમાં મળી જાય. અત્યારે જયારે આપણે જાગીએ છીએ, આપણે બધા જાગૃત અવસ્થા છે મારી તમારી અત્યારે, ત્યારે તો આપણી વૃત્તિ સંસારમાં છે, આપણામાં ભેદ દૃષ્ટિ છે, આપણામાં દ્વૈત છે. આપણને ખબર છે કે હું બોલું છું એટલે અહંકાર પણ છે અને આ દેહનું ભાન પણ છે અને દેહાત્મ બુદ્ધિ પણ જાગૃત છે. રાઈટ? તો આ જાગૃત અવસ્થામાં પેલો આત્મા એ પ્રપંચથી દૂર નથી, પ્રપંચની જોડે થયેલો છે જીવ. પણ પ્રપંચથી દૂર થઈ અને પોતાના અંદરનો બ્રહ્મ જે છે, બ્રહ્મ પક્ષી બીજું, એની જોડે લીન થઈ જાય જાગૃત અવસ્થામાં, ત્યારે શું થાય કે ઇન્દ્રિયોને કોઈ કંટ્રોલ કશાનો રહેતો નથી પછી. અને એનર્જી, જ્ઞાનેન્દ્રિયને પણ એનર્જી મળે છે, કર્મેન્દ્રિયને પણ મળે છે, મનને પણ મળે છે, બુદ્ધિને પણ મળે છે, પણ આ બધું કામ નથી કરતું. કામ નથી કરતું. કામ નથી કરતું એટલે
એટલે કે એને જેની જોડે એને જે અંદર અહંકાર છે એ પણ નથી હોતો તે સમયે, હમ, અને એ કેવલ બ્રહ્મની અંદર લીન થયેલો છે. એ અહંકાર, એ આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો હોય છે. તો પછી પણ કે છે કે પણ જાગૃતિ के धर्मों से रहित है. વૃત્તિ લીન થયેલી હોય અને જાગૃતિના ધર્મોથી રહિત, એટલે હમ, જાગતા હઈએ ને જે આપણા ધર્મો છે, હમ, જ્ઞાનેન્દ્રિયોના, કર્મેન્દ્રિયોના, મનના, બુદ્ધિ નિર્ણય કરે છે જાગૃતિમાં, મન વિચાર કરતું હોય છે, જ્ઞાનેન્દ્રિયો બધું ઓળખ એને કરે છે, ચિત્ત એની છાપ લે છે, રાઈટ? મન હમ, વિચાર એ બધું કરે છે, હમ, કલ્પના વિકલ્પના કરે છે ને, કલ્પના પણ કરે છે ને એની ઉપર કલ્પ વિકલ્પ બધું કરતું હોય છે મન. તો આ બધી જે ક્રિયાઓ છે એ જાગૃતિ ધર્મની ક્રિયાઓ. એ જાગૃતિ ધર્મની ક્રિયાઓ ના થાય હમ, અને માણસ જાગતો હોય પણ હમ, આત્મા અંદર લીન થયેલો છે તે. હમ, અને બીજી વાત શું કહ્યું છે? જાગૃતિનો ધર્મ ના હોય અને જોડે જોડે જ્ઞાન અવસ્થા કે હું આત્મા છું, હમ, મારામાં અને બ્રહ્મ તત્વની અંદર કોઈ ભેદ નથી. હમ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ જ છું, હું ચિત્કણ શુદ્ધ હમ, આત્મા છું, આનંદ સ્વરૂપ છું, હું રસ સ્વરૂપ છું, હું એક છું, હું ને બ્રહ્મ બંને એક જ છે. અને આ જે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. આવો બોધ જેને હોય અને તેમ છતાં જોડે વાસના રહિત હોય, હમ. વિષયોની કોઈ વાસના ના હોય જોડે જોડે, તો એવો જે વ્યક્તિ પુરુષ છે એ જીવન મુક્ત કહેવાય છે. તો આ 430 માટે હવે તમે વાંચો. शब्दार्थ वृत्ति के लीन रहते हुए भी जो जागता रहता है, किंतु वास्तव में जो जागृति के धर्मों से रहित है तथा जिसका बोध सर्वथा वासना रहित है, वह पुरुष जीवन मुक्त कहलाता है। भावार्थ, जीवन मुक्त उसे कहते हैं जिसकी चित्त की वृत्तियां उस एक ही ब्रह्म में लीन रहती है। सांसारिक भोग की वासना उसमें उठती ही नहीं, किंतु वह सोए हुए पुरुष की भांति संज्ञा शून्य नहीं हो जाता। उसके सभी कार्य यथावत चलते रहते हैं, किंतु वह जगत को स्वप्नवत समझकर अन्य अज्ञानी पुरुषों की भांति वासनाओं में नहीं फंसता। उसकी दृश्य पदार्थों में आस्था व मूड नहीं होता। ऐसा पुरुष ही जीवन मुक्त कहलाता है। अज्ञानी एवं ज्ञानी, वृद्ध तथा मुक्त, बद्ध बद्ध तथा मुक्त व्यक्ति के कार्यों में समानता होते हुए भी दृष्टि बदल जाती है। यही दोनों में अंतर है। सीताराम। સીતારામ. તો આગળ જોઈએ 431. हम्म, શાંત સંસાર કલનઃ કલાવાનપि નિષ્કલઃ યહ સચ્ચિત્તો અપि નિશ્ચિन्तઃ स जीवन मुक्त इष्यते. जिसकी संसार वासना शांत हो गई है और जो कलावान होकर भी कलाहीन है, अर्थात व्यवहार दृष्टि में ऊपर से विकारवान प्रतीत होता हुआ भी जो निरंतर अपने निर्विकार स्वरूप में ही स्थित रहता है, तथा जो चित्त युक्त होने पर भी निश्चिंत है, वह पुरुष जीवन मुक्त माना जाता है.
તો અહીં આગળ પહેલી તો વાત કરી છે કે જેનો સંસાર શાંત થઈ ગયો છે. શાંત થઈ ગયો એટલે કેવી રીતે શાંત થઈ ગયો? એક ઉદાહરણ તમને આપું છું. સળગતું લાકડું હોય, ખૂબ અગ્નિ છે, અને એ અગ્નિ લાકડું બરાબર સળગે છે. એ વિષય વાસના સાથેનું લાકડું સળગે છે. વાસનાને અગ્નિનું રૂપ આપું છું. અને જ્યારે આ લાકડું સળગતું સળગતું, લાકડું છે એ શરીર છે, સમજો. અને લાકડું સળગે છે એટલે કે શરીરની અંદર વિષયો વાસના છે, 5 પ્રકારની વાસના છે. અને વાસના એટલે કે અગ્નિ એ લાકડાને સળગાયા કરે છે. એટલે દેહની અંદર વિષયોનું ભોગ થયા કરે છે, એમ સમજો તમે. ભોગ થયા કરે છે એટલે કે આગ ચાલ્યા કરે છે. આ લાકડું ટોટલી સળગીને લાલચોળ કોલસો થઈ અને ધીમે 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 રખ્યા બાજી જાય અને એ ટોટલી રાખ થઈ જાય અને ઓલવાઈ જાય, જે પેલી અગ્નિ જે છે તે રખ્યાની અંદર ધીમે ધીમે એ ઓલવાઈ ગયેલી જે રખ્યા છે, એવી રીતે આ સંસાર વાસના શાંત થઈ ગયેલી હોય. બરહાડો. હા, એટલે રાખ જ કહેવાય. રાખ જ, એની કોઈ અગ્નિ નહીં, વાસના રૂપી અગ્નિ છે જ નહીં, હવે નામે નહીં. ખ્યાલ આવ્યો? એટલે જે થવાનું તે બધું પતી ગયું. હવે વાસના રૂપી ફ્યુઅલ જ નથી હવે અંદર. ખ્યાલ આવ્યો? એટલે એ અગ્નિ જે છે એ જતું રહ્યો. હવે એ પહેલી દશા. પછી અહીં કહ્યું છે કલાવાન હોકર ભી કલાહીન હોય, હીન હૈ. આ જયારે અહીં આગળ આવું કહ્યું ત્યારે મને બાપુની કથા યાદ આવી. કઈ નહીં ખબર છે? ઓમકારેશ્વર, મમલેશ્વર, ત્યાં પહેલી રુદ્રાષ્ટકની કથા થઈ ત્યારે બાપુએ કલાતીત નો અર્થ કહ્યો હતો. કલાતીત એટલે કલાથી દૂર. ત્યારે કલાથી દૂર એટલે તો એનામાં કોઈ કલા છે જ નહીં ને. પણ એવું નહીં, શિવજીને બધી જ કલાઓ આવડે છે. મારી પાસે પૈસા હોય, બેંક બેલેન્સ હોય $5-6 મિલિયન, છે નહીં જોકે, પણ હોય, અને હું બધાને આપી દઉં ને પછી હું ધનહીન કહેવાઉં, પછી ધનવાન ના કહેવાઉં. એમ પણ એ નથી, એવું નથી. એની જોડે હતું અને એને આપી દીધું, એનો ત્યાગ કરી દીધો. તમારી જોડે જે વસ્તુ હોય એનો તમે ત્યાગ કરો ને. જે વસ્તુ તમારી જોડે છે જ નહીં એનો ત્યાગ તમે કેમ ના કરવાના છો? કરી શકો ખરા? ત્યાગ કોનો થાય? કે જે વસ્તુ મારી પાસે છે એનો હું ત્યાગ કરું. કે ભાઈ આ હું દૂધ, મારી જોડે દૂધ છે તો દૂધનો ત્યાગ કરું છું, તો દૂધનો ત્યાગ કર્યો કહેવાય. એમ કલાનો ત્યાગ કરેલો છે. 64 કલા ભગવાન શંકરની પાસે છે. 64 કલાઓ જે છે એ 64 કલાઓનું જ્ઞાન છે, પણ એ જ્ઞાનને ત્યાગી દીધું છે. એ 64 કલાઓ ત્યાગી દીધી, અને ત્યાગ્યા પછી એ કે છે કે કલાતીત. એમ અહીં આગળ
આપણને આ સંસારના પ્રપંચની અંદર તમામ પ્રકારની કલાઓ આપણને આવડે છે. જૂઠું બોલવાની, સાચું બોલવાની, કે ભાઈ નાટક કરવાની, નૃત્ય કરવાની, ગાવાની, બધી જ કલાઓ આવડે છે. બધી પ્રકારની ભાષાઓ આવડે છે, સીવણ આવડે છે, ખેતી આવડે છે, દરેક કલાઓ આવડે છે. હમ. દરેક વસ્તુ પ્રપંચની સંસારની અંદર જે જરૂરિયાતની કલાઓ છે બધી જ કલાઓ આવડે છે. હમ. પણ એ કલાઓ આવડતા હોવા યુદ્ધની કળા પણ યુદ્ધ પણ કળા છે. તલવાર ચલાવવાની કળા, ઘોડેસવારીની કલા, બધી કલાઓમાં યુ નો ઇટ નાઉ. એટલે એ બધી કલાઓ આવડતી હોવા છતાં બધાનો ત્યાગ કરેલો છે હમ. અને સ્વેચ્છાએ ત્યાગ કરેલો છે. હમ. હવે એમાં હું રમતો નથી. હમ. હું એન્જિનિયર થયો ખરો, હમ. લાયસન્સ લીધું, બધું વાત બરાબર, પણ હવે હું રિટાયર થઈ ગયો. હવે હું એન્જિનિયરિંગ નું કામ કરતો નથી. એ કલાનો ત્યાગ કરેલો છે. હમ. હું બાપ ખરો, હમ. પણ મારી જોડે જે હતું એ મારા છોકરાઓને બધાને આપી દીધું, અને હવે મને એમની જોડે કોઈ મમતાનું એ રહ્યું નથી. એટલે મેં એ સંબંધનો ત્યાગ કરી દીધો. હમ. એ રીતે જે વાન હોય, અહીં કલા શબ્દ લખ્યો છે, પણ કલા એટલું નહીં, ધનવાન, પુત્રવાન, જ્ઞાનવાન, જે કઈ હોય બધું વાન. હમ. એ બધું જ જે છે પ્રપંચનું, સંસારના પ્રપંચની અંદર જરૂરિયાતની દરેક વસ્તુઓના વાન આપણે હઈએ ને એનો ત્યાગ કરી દીધો હોય, હમ. અને એમાં પછી ઉપેક્ષા, વૈરાગ્ય અથવા તો તમે ઉપરથી દર્શાવતા હો, હમ. એવી રીતે. અને વ્યવહાર દ્રષ્ટિમાં કે છે કે ઉપરથી વિકારવાન પ્રતીત હોता हुआ भी निरंतर अपने निर्विकार स्वरूप में ही स्थित रहता है. એટલે દેખાય માણસ જ છે, હમ. પોતે બોલે છે, વાતો કરે છે, બધુંય, હમ. પણ એને એની જોડે મમતા નથી. હમ. મારા છોકરા જોડે વાત કરું, મારી પત્ની જોડે વાત કરું, એક બીજો જીવ છે એની સાથે વાત કરે છે, પણ એની સાથે વિકાર નથી, મમતા નથી, વૈરાગ્ય નથી, કશું નથી. હમ. જેવી રીતે હું જોબ પરથી છૂટીને સબવેમાં બેઠો હોઉં, હમ. અને સબવેની ખુરશી પર બેઠો હોઉં, બાજુમાં જગ્યા ખાલી હોય ને બીજો આવીને મારી જોડે બેસે, હમ. અને એ બેઠો હોય ને હું બેઠો હોઉં, તો મારે એની જોડે વાત ના હોય, હું એની જોડે એ વાત ના કરતો હોઉં, અને થોડી વાર પછી એ મોડું મલકાઈને જતો રહે, એનું સ્ટેશન આવે ને હું મોડું મલકાઈ લઉં તે ટાઈમે, તો આ વખતે બંનેની ક્રિયાઓ તો થઈ મોડું મલકાવાની, પણ એ બંનેની જોડે કોઈ સંબંધ ખરો? સબવેમાં ના. બીજી સીટ પર બાજુમાં બેઠો છે એની જોડે કોઈ સંબંધ ખરો? ના. ના. એવી રીતે એરપોર્ટ પર બેઠા આવીએ, હમ. કોઈ ગેટ નંબર 28 ઉપર, હમ. અને બાજુ બીજું કોઈ બેઠું હોય ને એનો ગેટ આવે એટલે એ ઉભો થઈને એનું બોર્ડિંગ નો માઇકમાં બોલે એટલે એ ઉઠીને જતો રહે, હું જતો રહું મારું આવે ત્યારે. હમ. તો એ બંને જોડે બેઠા છે, કલાકથી બેઠા છે, ક્યાંથી આયા તમે, કઈ જાઓ છો, ને બેઉ વાતો કરતા હોય, હમ. અને જોડે એક બિસ્કિટ ખાતો હોય, જોડે બિસ્કિટ સામે ધરે, પેલો ખાય બધુંય, હમ. પણ એની જોડે કોઈ બીજું કોઈ વિકાર ખરો? કોઈ નહીં. હમ. એની કોઈ જોડે મમતા કે એની જોડે આસક્તિ કે એવું કઈ ખરું? જરાય નહીં. ના. એ રીતે હમ. માણસ નોર્મલ લાગે, હમ. પણ તેમ છતાં પોતે નિર્વિકાર હોય. જેમ હમ. બાપુ કહે છે ને કે મેલે મેં અકેલા और अकेले में मेला. હમ. એ મેલે મેં અકેલા જે છે હમ. એ સ્થિતિ. 200-500 નું ટોરું આજુબાજુ બેઠું હોય, બધા ચાપલુસી કરવા વાળા, હિંચકો હલાવનારા બેઠા હોય, પણ બાપુના મનમાં શું હોય? રામકૃષ્ણ હરિ, રામકૃષ્ણ હરિ, રામકૃષ્ણ હરિ, રામકૃષ્ણ હરિ.
એ નિર્વિકાર સ્વરૂપમાં સ્થિત છે. ખ્યાલ આવે છે તમને હું શું કહેવા માંગુ છું? હમ પેલો ચા આપવા આવે તો ચા વાડકીમાં ચા લઈને ચા પીવે, તમારી સામે જ પીતા હોય, હમ વાતો કરતા હોય, કોઈને નોટમાં ચોપડીમાં લખી આપે, મેસેજ આપે, ફોન પર કોઈનો ફોન આવે તો વાત બી કરે બધુંય, હમ પણ કોઈ જાતની આસક્તિ નહીં, પોતાના નિર્વિકાર સ્વરૂપમાં સ્થિત રહે. હમ એ જે સ્થિતિ છે, હમ અને જે કે છે કે ચિત્તયુક્ત હોવા છતાં નિશ્ચિંત છે, હમ એટલે અહંકાર અંતઃકરણ છે, એટલે અંતઃકરણનું એક ભાગ શું છે? ચિત્ત પણ છે. ચિત્ત હમ શું કરે છે? ચિંતન કરે છે. હમ ચિત્ત હોવા છતાં કોઈ જાતની ચિંતા ના કરે હમ અને નિશ્ચિંત રહે કે મારો રામ બધું કરશે, મારો હનુમાન બધું કરશે. સવારમાં આવીને સાંજે 4 વાગે આવીને ગાદી પર બેસીને કથા શરૂ કરવાની છે, પણ ઉપર બેસે ત્યાં સુધી ખબર ના હોય કે આજે શાના ઉપર કથા કરવાના છે. હમ ખ્યાલ આવ્યો? એ નિશ્ચિંત ભાવ છે. એ નિશ્ચિંત ભાવ છે. બાકી જેને બોલવાનું હોય તો અગાઉથી એ વિચારો કરે કે આજે શું બોલીશું, આજે 2 કલાક કાઢવાના છે, તો કયો સબ્જેક્ટ લઈશ, શું કહીશ, આ પહેલું આ બોલીશ, પછી આ બોલીશ, પછી આ બોલીશ, પછી આ બોલીશ, પછી આ બોલીશ, એવા વિચારો કરે ને વ્યક્તિ. હમ એવું કઈ નહીં, નિશ્ચિંત છે. આઈન તરત પાગડી લોકાભિરામ કહેવાય. શરૂ કરી દે તોય ખબર ના હોય કે શું બોલવાનું છે. કહું છું, હા, પોથી કૃપા પાઘડી કૃપા. બધુંય ખરું, હા બધુંય ખરું. એ જ કૃપા ની વાત છોડો, કૃપા તો હમ છે જ, એની વાત હા નથી, હમ અવસ્થાની વાત ચાલે છે. હમ કૃપાને કારણે તો થાય, હમ પણ એ અવસ્થા કેવી હોય હમ જીવન મુક્તની, એની આ વાત ચાલે છે કે એની હમ અવસ્થા કેવી હોય, એની સંસાર વાસના કેવી રીતે હોય, હમ વિકારવાન હોય કે તેમ બેઠા છે તો નિર્વિકાર સ્થિતિમાં પોતે મેલેમાં અકેલા કેમનો બેઠો છે, ચિત્ત હમ હોવા છતાં નિશ્ચિંત કેવી રીતે છે, એના ઉદાહરણ છે આ બધા. હમ ખ્યાલ આવ્યો? તો હમ 431 માટે હવે તમે વાંચો. शब्दार्थ, जिसकी संसार वासना शांत हो गई है, जो कलावान होकर भी कलाहीन है, अर्थात व्यवहार दृष्टि में ऊपर से विकारवान प्रतीत होता हुआ भी जो निरंतर अपने निर्विकार स्वरूप में स्थित रहता है तथा जो चित्त युक्त होने पर निश्चित है, वह पुरुष जीवन मुक्त माना जाता है. भावार्थ, जीवन मुक्त पुरुष में कोई शारीरिक परिवर्तन नहीं हो जाता, न उसके कार्यों में ही कोई परिवर्तन आता है. सभी कार्य यथावत चलते रहते हैं, किंतु उसकी किसी के प्रति कोई आसक्ति नहीं होती. उसकी विषय भोगों की वासना समाप्त हो जाती है. वह केवल शरीर रक्षण के लिए जितना आवश्यक है उतना ही ग्रहण करता है. जीने की वासना भी उसमें नहीं होती. वह विकार रहित कर्म ही करता है, इसीलिए उसके कर्म बंधन का कारण नहीं होते. कर्म बंधन नहीं है, बल्कि वासना ही बंधन है, जिससे वह मुक्त हो जाता है. यही जीवन मुक्त के लक्षण है. સીતારામ. वासना उपरामता. યા हम्म વિષયથી ઉપરામતા. हम्म શરીર ચાલે એટલું જ, એમ કહ્યું એમણે. તમે જોયું, સાંભળ્યું?
આપણે તો આવો બાવો બેઠો જપે, જે આપો એ ખપે. હમ ચાલો આગળ જઈએ. હમ 432. હમ વર્તમાનપી દેહેસ્મિન છાયાવદનુવર્તિની અહંતા મમતા ભાવો જીવન મુક્તસ્ય લક્ષણઃ. તો અહીં આગળ એમ કે છે, प्रारब्ध की समाप्ति पर्यंत हम्म छाया के समान सदैव साथ रहने वाले हम्म इस शरीर के वर्तमान रहते हुए भी इसमें अहम मम भाव का अभाव हो जाना जीवन मुक्त का लक्षण है. તો કે છે કે પ્રારબ્ધની સમાપ્તિ પર્યંત, પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યાં સુધી हम्म આ જગતની અંદર આપણે જે કઈ મળે છે, हम्म જે કઈ વસ્તુ આપણી જોડે આવી બને છે, જે કઈ આવી પડે છે, જે કઈ આવી મળે છે, એ બધું પ્રારબ્ધવશ થાય છે. મારા હાથમાં હું ટેબલ પર બેસું છું ને મારી થાળીમાં જે કઈ ખાવાનું આવે છે એ મારું પ્રારબ્ધ છે, એને લીધે આવે છે. મારા 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 દીકરાઓ જોડે, મારા ભાઈઓ જોડે, મારા મિત્રો જોડે, મારા આધ્યાત્મિક સંબંધોના મિત્રો જોડે, એ જે બધા સંબંધો જે છે એ પ્રારબ્ધથી છે. એ બધા પ્રારબ્ધ બધું જ ખતમ થઈ જાય, પ્રારબ્ધ બધું ખતમ થઈ જાય, સંબંધો બધા જતા રહે, પછી કશું ના હોય. પ્રારબ્ધની પણ સમાપ્તિ થઈ જાય. એ પ્રારબ્ધની પણ સમાપ્તિ થઈ જાય એટલે કે જે મળી આવવાનું એ મળે, ના મળવાનું એ ના મળે. ખ્યાલ આવ્યો? પ્રારબ્ધ બધું જતું રહ્યું હોય. અને જે શરીર તો રહેવાનું છે, શરીર રહે, કારણ કે એ એનો ટાઈમ આવશે ત્યારે એ શરીર પણ છૂટી જશે. પણ શરીર જે જોડે રહેવા વાળું છે, એ શરીરનું વર્તમાનમાં હોવા છતાં પણ આ શરીરની અંદર અહમતાનો ને મમતાનો ભાવ ના હોય કે આ શરીર મારું છે, આ કપડા મારા પહેરેલા છે, આ મારી માળા છે, આ મારા ચશ્મા છે, એવું કોઈ હું ને મારું, મેં ઓર મેરા, હું ને મારું, તું ને તારું, એ માયા છે. મેં અરુ મોર તોર તે માયા, એ તો રામચરિત માનસ નો શબ્દ છે ને. તો એ માયા જે છે એ જરાય ના હોય. શરીર હોય પણ માયા ના હોય એની અંદર. માયાનો અભાવ. આ મારું ને આ તારું એવું નહીં. જે પેલો હમણાં સબ્જેક્ટ હતો ગઈ કથાનો, કે અયમ નિજમ અયમ નિજ પરોવેતી, અયમ નિજ પરોવેતી લઘુનામ ગણચેતસામ, લઘુના ગણચેતસામ ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. અયમ નિજ પરોવેતી, આ મારું પેલું તારું, આ બીજાનું. આ બધું ગણના ચેતસા, આ બધી લઘુ જેનું ચેતના હોય એના મનમાં એવું હોય. ઉદાર ચરિતાના વસુદેવ. તો આ રીતે અહમભાવ ને મમભાવ જરાય ના હોય. બધું જ સબભૂમિ ગોપાલ કી, એ જીવન મુક્ત નું લક્ષણ છે. શરીર હોય પણ તેમ છતાં કાલ હવારે કે આજે હમણાં હાજે બપોર પછી ખાવાનું મળશે કે નહીં, એની કોઈ એને ચિંતા ના હોય, એની કોઈ એને પડી પણ ના હોય.
એ કશું પોતાની જોડે રાખે જ નહીં. કોઈ વસ્તુ એમની જોડે પોતાની ના હોય. હમ, ખ્યાલ આવ્યો? એટલે હમ, ગ્રહણ ભાવ કશોય ના હોય. હમ, હોજે જોઈશે ખીચડી રવા દો એમ હમ, નહીં. હોજની વાત હોજે, ત્યારે હમ, ભગવાન આલશે એમ. એટલે જરા પણ મમતા નહીં, મારું નહીં, હું નહીં, અહમ નહીં, એટલે કે માન અપમાનથી પણ જે પર છે તે. હમ, અહંતા મમતાથી પર, એટલે અહંકાર નહીં, દેહનો અહંકાર નહીં, અંદર હમ, આધ્યાત્મની જે સંપત્તિ છે એનો અહંકાર નહીં, જ્ઞાનનો નહીં, ભક્તિનો નહીં, કશાયનો નહીં, સહેજ પણ અહંકાર નહીં. આવો જે ભાવ હોય છે તે જીવન મુક્તનું લક્ષણ છે એમ કે છે અહીંયા આગળ. તો 432 માટે હવે તમે વાંચો. प्रारब्ध की समाप्ति पर्यंत छाया के समान सदैव साथ रहने वाले इस शरीर के वर्तमान रहते हुए भी इसमें अहम मम भाव मैं मेरापन का अभाव हो जाना जीवन मुक्त का लक्षण है। भावार्थ, मनुष्य का वर्तमान शरीर प्रारब्धवश मिला है, जिसकी एक निश्चित अवधि है। इस अवधि की समाप्ति पर ही यह छूटेगा। आत्मज्ञानी इस शरीर का उपयोग करके जीवन मुक्त की अवस्था प्राप्त करता है। इस अंतिम लक्ष्य को प्राप्त करने के बाद शरीर की उसके लिए कोई उपयोगिता नहीं रहती, किंतु इसी कारण वह उसे स्वयं नष्ट नहीं कर देता। स्वयं नष्ट करना भी इच्छा एवं वासना ही है, जो ईश्वरीय नियमों के विपरीत है। वह उसकी समाप्ति के समय की प्रतीक्षा मात्र है। तब तक वह इसे छाया के समान मानकर इसमें इसे मैं का स्वरूप न मानते हुए जीवन यापन करता है। इसके प्रति ममत्व भाव समाप्त हो जाता है। जीवन मुक्त ज्ञानी का यही लक्षण है। सीताराम। સીતારામ. તો આગળ જઈએ કે છે અહીંયા આમાં કહ્યું કે પોતે જીવન શરીર તો એની અવધિ પ્રમાણે રહેશે, જ્યાં સુધી રહેવાનું હશે ત્યાં સુધી. પણ શરીર છે એટલે એના ગુણધર્મો એની મેતે ચાલશે. પણ પોતે આ જગતના પ્રપંચની અંદર લેપાતો નથી. એને અનુલક્ષીને, એને ધ્યાનમાં રાખીને, પોતાના શરીરને ધ્યાનમાં રાખીને મારે જોઈશે, મારું આ તે, મારું અહંકાર નહીં, કોઈ વસ્તુમાં મમતા નહીં, કોઈ વ્યક્તિમાં પણ મમતા ના હોય. આ રીતે જે જીવન છે તે જીવન મુક્ત છે એમ. આગળ જઈએ 433. કહેવાય કે ગાંજો લીધા વગર પાગલ. હા, સીતારામ. ઈશરા. અતીતાનુસંધાનમ ભવિષ્યાદ વિચારણમ ઔદાસીન્યમ અપि પ્રાપ્તે जीवन मुक्तस्य लक्षण बीती हुई बात को याद न करना, भविष्य की चिंता न करना, वर्तमान में प्राप्त हुए सुख दुख आदि में उदासीनता, यह जीवन मुक्त का लक्षण है. બહુ સરસ વાત કરી છે કે જે પતી ગયું છે કે મને આ પહેલા આટલું બધું દુઃખ પડ્યું, આ તે બધું, એવું કોઈ વિચારતો નથી. ભૂતકાળને વિચારતો નથી, એને ભૂલી જાય છે. ભૂતકાળની અંદર જે પોતાની વૈભવ હોય છે એને પણ ભૂલી જાય છે.
અને ભવિષ્યની ચિંતા કરતો નથી કે મને હમ. મળશે કે નહીં મળે, હમ. સાંજે ખાવા મળશે કે નહીં, સવારે ઉઠીશું કે નહીં એની હમ. પણ ચિંતા નહીં, સવારે ઉઠીને ચા મળશે કે નહીં એની કઈ ચિંતા નહીં. આ રીતે ભવિષ્યની ચિંતા નહીં, કાલ સવારે શું પહેરવું, શું ખાવું, શું ઓઢવું, ક્યાં જઈશું, ક્યાં રહીશું, એ જેને ચિંતા નથી. સંન્યાસીનું જીવન તો આવું જ હોય છે ને. હમ. આપણા જે સનાતન ધર્મની અંદર જે 3 આશ્રમ છે એમાં સંન્યાસ આશ્રમમાં તો ચરઈ વેતી સંન્યાસી બને છે જે, એને તો સાધુનું જીવન, એનું જીવન શું છે કે ભિક્ષા માંગીને ખાવાનું, જે મળે તો ઠીક છે, અને તે હાથમાં લઈ લેવાનું. હમ. અત્યારે તો રાખે છે, કોથરી રાખે છે, અંદર થાળી હોય છે જોડીની અંદર, એવું કઈ નહીં. હમ. હાથમાં 2 રોટલી આપે, એ ખાઈ લેવાનું ત્યાં ઉભા જ, અને હાથ ધોઈને ચાલવાનું આગળ. સહજે મળશે કે નહીં એની ચિંતા નહીં, વધારે આપે તો લે નહીં. ખ્યાલ આવ્યો? હમ. અમારે ત્યાં જયારે મારે મોસાળમાં હમ. ત્યાં પેલા વાણિયાઓના બધા ઘર હતા આજુબાજુ. હમ. તે પેલા ઉદાસીન જે એ લોકોના જે સાધુઓ હોય ધોરા કપડા પહેરેલા જૈન. બહેનો ને ભાઈઓ જે હોય એ બધા બપોરે વોરવા આવે, અનાજ હમ. ઘરે ખાવા લેવા આવે, હમ. ભિક્ષા લેવા આવે. તો અમુક વસ્તુ હોય તો હાજની માગી લે પાછા, હમ. કે થોડુંક વધારે આપજો, પાછે હાજુ આવવું ના પડે. હમ. એવું ના હોય. હમ. એવું ના હોય. હમ. અને ઘણા જે છે એ તો સાંજે પણ આવે કોઈ વાર. હમ. જનરલી 10-11 વાગે એ લોકો આવી જાય, આવીને લઈ હમ. જાય એમનું ખાવાનું. લાલ રંગનું એમનું ટિફિન હોય, મને હમ. યાદ નથી કેવું હોય છે. હમ. એટલે શેપ તો ખબર છે, પણ હમ. એમ કે અંદર કેવી રીતે બધું મૂકે છે ને શું કરે છે તો મેં જોયું નથી, હમ. પણ એ લોકો આવતા મને ખબર છે. હમ. અને અમે નાના છોકરાઓ, હું તો 10-12 વર્ષનો નહીં, 8-1 વર્ષનો, તે ઉભો રહીને જોવા જવું. અમે વાળા પેલા મામી આલતા હોય તે. એનીવે, હમ. તે તે ઘણી વખત સાંજના પણ આવે કોઈ વાર, હમ. 6-7 વાગે આવે હમ. લેવા. એટલે કોઈ એવા હોય નિયમ વાળા કે હાજે ફરી લઈ જઈશું, ખાવું હશે, ભૂખ લાગશે તો. અને અમુક તો એક જ વાર આવે દિવસમાં. તો આવું તો ભવિષ્યની ચિંતા ના કરે, પોતાનું શરીર ટકાવવા માટેની કોઈ ચિંતા નહીં. મળે તો ઠીક છે, ના મળે તો કઈ નહીં, એ દિવસ ઉપવાસ. હમ. અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલા સુખ દુઃખમાં પણ ઉદાસીનતા. હમ. અત્યારે જે મળ્યું છે એની અંદર પણ આનંદ નહીં, આનંદ ના અનુભવે જરાય. હમ. સુખ દુઃખની અંદર પણ ઉદાસીન. મળ્યું છે ઠીક છે, ખવાય એટલું આ શરીરને જરૂર પડતું જ લે, પછી બીજું એ પછી ગાય કૂતરાને નાખી દે. તો એવી રીતે ઉદાસીનતા હોય. ત્રણેય કાળમાં ઉદાસીનતા, ત્રણેય કાળમાં. ભૂતકાળમાં પણ ઉદાસીનતા, ભૂતકાળની કોઈ વસ્તુ વાત યાદ રાખે નહીં, યાદ કરે નહીં, ભવિષ્યની ચિંતા ના કરે, અને વર્તમાનમાં પણ જે મળ્યું છે તેનાથી સંતોષ અને ઉદાસીનતા એની જોડે રાખે. તો આ જીવન મુક્તનું લક્ષણ છે. એમાં કોઈ વિકાર ના હોય. વર્તમાનમાં પણ સારી વસ્તુ મળી હોય તો કોઈ વિકાર ના આવે, હર્ષ ના થાય, એને હર્ષ અને શોકની હેરકી ના આવે એવું. તો આ 433 માટે હવે તમે વાંચો. बीती हुई बात को याद न करना, भविष्य की चिंता સીતારામ, 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 સીતારામ. सीताराम સંભળાયું જ નથી. एम હા, હવે હવે બોલો. હા,
बीती हुई बात को याद न करना, भविष्य की चिंता न करना और वर्तमान में प्राप्त हुए सुख दुख आदि में उदासीनता, यह जीवन मुक्त का लक्षण है। भावार्थ, जीवन मुक्त पुरुष केवल आत्मा में स्थित हो जाता है, जिससे उसके सभी कर्मफल नष्ट हो जाता है तथा जो कुछ प्राप्त करना था वह उसे प्राप्त हो गया, इसीलिए वह भविष्य की चिंता छोड़ देता है कि आगे क्या गति होगी, उसके भविष्य का क्या होगा आदि। वह प्रारब्धवश मिले वर्तमान जीवन में आए हुए सुखों की भी चिंता नहीं करता, न दुखों से विचलित होता है, बल्कि धैर्य पूर्वक उनको ईश्वर इच्छा समझकर इन दोनों के प्रति उदासीन हो जाता है। जैसा होता है सब स्वीकार कर लेता है, कोई प्रतिक्रिया नहीं करता। ये है जीवन मुक्त के लक्षण। सीताराम। कोई ही सोई जो राम रचि राखा, को करी तर्क बढ़ावे शाखा, अस कही लगे जपन हरि नाम। તો જે થવાનું છે, જે મળવાનું છે મળશે, નહીં મળવાનું નહીં મળે. એના માટે કોઈ જાતની તર્ક વિતર્ક કરતા નથી અને પોતાના આત્માની અંદર જ રમેલા હોય તે. તો આ ઉદાસીનતા, આ જીવન મુક્તનું લક્ષણ. ગુણ દોષ વિશે આગળ નથી જવું કે જઈએ, આ એક જોઈ લઈએ. ગુણ દોષ વિશિષ્ટે સ્મિન स्वभावेन विलक्षणे सर्वत्र समदर्शित्वं जीवन मुक्तस्य लक्षण। अपने आत्म स्वरूप से सर्वथा पृथक इस गुण दोषमय संसार में सर्वत्र समदर्शी होना जीवन मुक्त का लक्षण है। तो पोताना आत्म स्वरूप थी जे कायम ने माटे पृथक जुदू छे तेवो आ संसार એ ગુણ અને દોષમય જ છે. અને આવા સંસારની અંદર સર્વત્ર સમદર્શન, સર્વની અંદર પરમાત્માનું દર્શન કરવું અને કોઈની જોડે વધારે આત્મીય ભાવ ને કોઈની જોડે ઓછો આત્મીય ભાવ એવું નહીં, સર્વત્ર સમાન, બધામાં પરમાત્માનું દર્શન, બધાની અંદર બ્રહ્મત્વનું દર્શન, બધાની અંદર હું જ વસેલો છું, આ પ્રકારની ભાવના. જે સામેવાળાનો આત્મા છે એ મારો જ આત્મા છે, સામેવાળાનું જે શરીર છે એ મારું જ શરીર છે, આમ સમજીને એ સંસારની અંદર સર્વત્રની સાથે સમદર્શી. જેમ કહેવામાં આવ્યું ને કે ભગવદ્ ગીતાની અંદર 5મા અધ્યાયની અંદર કે 6ઠા અધ્યાયમાં છે એના વિશે કે જે કૂતરામાં, ગાયમાં અને ચાંડાળમાં અને આ બધાની અંદર જે નિત્ય એકી ભાવ રાખે છે, એક જ સર્વત્ર પરમાત્માનું દર્શન કરે છે, તે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શન. તો કે છે જ્ઞાનીઓ વિદ્યા અને વિનય વાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચાંડાલમાં સમભાવથી જોનારા હોય છે. અને સમભાવથી શું જુએ છે? ઇહૈવ તેર્જિતમ સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. જેઓનું મન પરમાત્માની અંદર અથવા તો સમત્વ ભાવમાં સ્થિત છે, તેમના વડે આ જીવિત અવસ્થામાં જ સંપૂર્ણ સંસાર જીતેલો છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે અને તેથી તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે, એટલે કે બ્રહ્મ તત્વમાં સ્થિત છે. અને જીવન મુક્ત જે હોય છે બ્રહ્મ તત્વની અંદર સ્થિત જ હોય છે.
કારણ કે પોતે સર્વત્ર એકતા જુએ છે ને, પોતાના આત્માની અને બ્રહ્મની એકતા જુએ છે. એટલે સંસારની અંદર પોતાના અને સંસારની અંદર કોઈ ભેદ જોતો નથી. તે 434 માટે વાંચો હવે તમે. સીતારામ વાંચો. યા થોડું લાંબુ છે પણ अपने आत्म स्वरूप से सर्वथा पृथक इस गुण दोषमयी संसार में सर्वत्र समदर्शी होना जीवन मुक्त का लक्षण है। भावार्थ, यह समस्त संसार गुण दोषमय है, जिसका निर्माण प्रकृति के 3 गुणों के कारण हुआ है, जिनका आत्मा से संयोग मात्र है। जब जीवन मुक्त को अपनी आत्मा का ज्ञान हो जाता है तो वह प्रकृति के गुणों से अपना संबंध विच्छेद कर लेता है तथा प्रकृति जन्य इस गुण दोषमय संसार को वह दृष्टा भाव से देखता मात्र है, उससे लिप्त नहीं होता। वह इन सभी गुण दोषों को प्रकृति जन्य मानकर इनके प्रति समदर्शी हो जाता है। वह यह जान जाता है कि ये गुण दोष प्रकृति के स्वभाव के कारण है, जिन्हें दूर नहीं किया जा सकता। आत्मज्ञानी ही इनसे मुक्त रह सकता है। प्रकृति में परिवर्तन लाना मनुष्य के वश में नहीं है। वह अपने नियम के अनुसार कार्य अवश्य करती रहेगी। मनुष्य उसके साथ अपना सामंजस्य मात्र बिठा सकता है। ऐसा जानकर जीवन मुक्त पुरुष समदर्शी हो जाता है। प्रकृति की सत्ता आत्म स्वरूप से सर्वथा भिन्न सत्ता है, जिसका कार्य क्षेत्र भी भिन्न प्रकार का है। वह अपने कार्य में स्वतंत्र है तथा ब्रह्म उसी की सहायता से सृष्टि रचना करता है। वह उसका स्वामी होते हुए भी इसके कार्य में एवं विधि विधान में हस्तक्षेप नहीं करता। वह अपना कार्य करने में पूर्णतया स्वतंत्र है। इसी कारण उसकी स्वतंत्र सत्ता मानी गई है, जो अनादि है, किंतु मनुष्य इससे मुक्त हो सकता है। इसके प्रभाव से बच नहीं सकता। इसीलिए वह प्रकृति के द्वारा उत्पन्न सुख दुखों को सहन करता हुआ समदर्शी हो जाता है। सीताराम। સીતારામ. એટલે કહેવા એમ માંગે છે કે જે બ્રહ્મની અંદર સ્થિત થયેલો છે, જે સર્વત્ર સમાન દ્રષ્ટિ વાળો છે, એ જુએ છે કે બધા દુખી થાય છે, પણ એ પોતે દુખી થતો નથી. એનાથી એનો પોતાનો કરુણા ભાવ એની જોડે હોય છે જ, પણ એ સંસારની જોડે લેપાતો નથી. એને એ પોતે બને એટલી મદદ કરે છે, પણ એની જોડે ટોટલ પોતાનો જે અંદરનો આત્માની સાથે લીન થયેલો છે એમાંથી બહાર કાઢી અને એની પોતાની ચિત્તવૃત્તિને પેલા સામેવાળાની જોડે એની અંદર જોડાતો નથી. એમ સમદર્શી છે, સમદર્શી છે. એ કોઈની જોડે ભેદભાવ નહીં કરે, પણ કરુણા ભાવ રાખતી વખતે પણ જરાક થોડોક ડિસ્ટન્સ રાખે છે. એમ જે પ્રોબ્લેમ જે ભૂલ જે જળ ભરતે કરી હરણા માટે ભાગવતની અંદર, એ રીતે નહીં. સમદર્શી ખરા અને કરુણા બતાવી હરણાના બચ્ચાને બચાવી દીધું, પણ પછી એની પાછળ એમને લાગી પડવાનું નતું. પરમાત્મા એનું રક્ષણ ભક્ષણ બધું કરે છે, રક્ષણ કરે જ છે, એમ સમજીને પોતે અલિપ્ત થઈ અને પોતાથી બને એટલું કરવાનું અને પછી સેજ અલગ થઈ જવાનું અને પોતે પોતાના અંદર આત્માની અંદર લીન રહેવાનું. એની વાત છે આ. તો અહીંયા આગળ સોરી વધારે સમય લઈ લીધો, 5 મિનિટ, પણ શરૂ તમે કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ